पूरा गणपति शाडू मिट्टी से बना है। ये शाडू मिट्टी बेसिकली सौराष्ट्र रीजन के कोस्टल जो एरियाज रहते हैं वहाँ पे मिलता है। तो इसकी से मिट्टी पूरी पाउडर जैसी रहती है, जो फिर उसको जैसे आटा मलते वैसे ही मिट्टी मल के पूरी मूर्ति बनाई गई है। एक हफ्ते के अंदर मूर्ति का बेसिक जो स्ट्रक्चर है, ढांचा, वो पूरा हो चुका था। अगले हफ्ते में उसका सूख कर उसको थोड़ा सा फिनिशिंग के लिए उसको સેન્ડપેપર से ઘिसाઈ। ગણેશ ઉત્સવ એ હિન્દુ ધર્મનો એક મુખ્ય અને ખૂબ જ લોકપ્રિય તહેવાર છે અને સમગ્ર ભારતભરમાં ગણેશ ઉત્સવની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। ગણેશ ચતુર્થીના દિવસે આ તહેવારની શરૂઆત થાય છે અને અનંત ચૌદસના દિવસે એટલે કે 10 દિવસ બાપાની પૂજા અર્ચના કર્યા બાદ તેનું વિસર્જન કરવામાં આવે છે। ત્યારે ગુજરાત સમુદાયની ઓફિસ પર પણ ગણપતિ બાપાને બિરાજમાન કરવામાં આવ્યા છે। છેલ્લા 10 દિવસથી ગણપતિ બાપાની ખૂબ જ ભાવપૂર્વક પૂજા અર્ચના વિધિ કરવામાં આવી રહી છે। સવાર સાંજ ગણપતિ બાપાની પૂજા કરી ગણપતિ બાપા મોર્યાના નાદથી ગણપતિ બાપાની પૂજા કરવામાં આવી રહી છે। ત્યારે અત્યારે હું ગુજરાત સમુદાયની ઓફિસ પર છું અને આપ જોઈ શકો છો ગણપતિ બાપાને બિરાજમાન કરવામાં આવ્યા છે અને કઈ રીતે ભક્તિભાવપૂર્વક તેની દરરોજ પૂજા અર્ચના કરવામાં આવે છે। ગણેશ ઉત્સવનું ખૂબ જ મહત્વ આપણા હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે। ભગવાન ગણેશને શાણપર અને જ્ઞાનના દેવતા માનવામાં આવે છે। આ દિવસોમાં તેની પૂજા કરવાથી જ્ઞાન, સમૃદ્ધિ અને સફળતા મળે છે। તેમને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે અવરોધો દૂર કરનાર દેવ। પ્રથમ પૂજ્ય દેવની આ પૂજા થાય છે, એટલે કે ગણપતિ બાપાની પૂજા કર્યા બાદ કોઈ પણ સારા કાર્યની શરૂઆત આપણે કરતા હોય છે અને ત્યારબાદ જ બીજા દેવતાની પૂજા થાય, પૂજા અર્ચના કરવામાં આવે છે। ગણેશ ચતુર્થીના આ તહેવારમાં લોકો એક સાથે પૂજા અર્ચના કરે છે। પંડાલમાં શણગાર કરવામાં આવે છે। ગણપતિ બાપાને બિરાજમાન કરી ગણેશજીની પૂજા, વિધિ, આરતી, પ્રસાદ, ભોગ ધરાવવામાં આવે છે। સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ અલગ અલગ જગ્યાએ આયોજન થતું હોય છે અને તે સમુદાયની ભાવનાને પણ ખૂબ જ મજબૂત બનાવે છે। આ રીતે ગણેશ ચતુર્થી એ ફક્ત ધાર્મિક વિધિ નથી, પરંતુ એક એવો તહેવાર છે કે જે શ્રદ્ધા, જ્ઞાન અને સામાજિક એકતાનો સંદેશો આપે છે। તે આપણને શીખવે છે કે આપણે જીવનમાં આવતા અવરોધોને દૂર કરી અને આગળ વધીશું। એટલે ગણેશ ઉત્સવનો આ તહેવાર આ રીતે મનાવવામાં આવે છે। ગુજરાત સમુદાયની ઓફિસ પર પણ ગણપતિ જીનું સ્થાપન કરવામાં આવ્યું છે। દરરોજ તેની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ખૂબ જ ભાવપૂર્વક ગણપતિને જાણે 10 દિવસ સુધી લાડ લડાવવામાં આવે છે અને આ જ રીતે આ પૂજા અર્ચના વિધિ 2 ટાઈમ આરતી કરવામાં આવે છે, ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે, પ્રસાદ ધરાવવામાં આવે છે અને સમગ્ર વાતાવરણ છે તે આ 10 દિવસ ભક્તિમય બની જતું હોય છે। ત્યારે આપ જે મૂર્તિ નિહાળી રહ્યા છો, આ મૂર્તિના મૂર્તિકાર મારી સાથે છે, જે અમારી ટીમના મેમ્બર છે અને એમણે ખુદ જાતે માટીમાંથી આ મૂર્તિને તૈયાર કરી છે। તો આપને એમની સાથે વાત કરાવીશ કઈ રીતે આ મૂર્તિ બનાવી છે, કઈ રીતે આ મૂર્તિનો સાજ શણગાર કર્યો છે અને કેટલા સમયથી તેઓ આ રીતે મૂર્તિકાર તરીકે ભગવાન ગણપતિની મૂર્તિ બનાવે છે। મારા ટીમ મેમ્બર નિર્ભય અમારી સાથે છે। નિર્ભય, સ્વાગત છે આપનું ગુજરાત સમુદાયમાં। થેન્ક યુ સો મચ। ગણપતિ બાપાની મૂર્તિ તમે તમારા હાથે તૈયાર કરી છે, માટીમાંથી બનાવેલી આ મૂર્તિ કેવી રીતે, સૌથી પહેલા તો આપને પૂછવા માંગીશ કે કેવી રીતે તેને તૈયાર કરી તમે? मूर्ति बनाने के लिए मैं 2 हफ्ते पहले शुरू किया था। इसकी जो मिट्टी आती है ये पूरा गणपति शाडू मिट्टी से बना है। ये शाडू मिट्टी बेसिकली सौराष्ट्र रीजन के कोस्टल जो एरियाज रहते हैं वहाँ पे मिलता है। तो इसकी से मिट्टी पूरी पाउडर जैसी रहती है, जो फिर उसको जैसे आटा मलते वैसे ही मिट्टी मल के पूरी मूर्ति बनाई गई है। एक हफ्ते के अंदर मूर्ति का बेसिक जो स्ट्रक्चर है, ढांचा, वो पूरा हो चुका था। अगले हफ्ते में उसका सूख कर उसको थोड़ा सा फिनिशिंग के लिए उसको सैंडपेपर से घिसाई करनी गई और फिर उसके ऊपर कलर वगैरह करके देन जो आप ये मुकुट और ये सब हार वगैरह देख रहे हैं, फिर उसके बाद वो सब एकदम लास्ट डे पे जिस दिन गणपति बैठा था उसके एक दिन पहले ये सब धोती वोती सब उस दिन पहनाने में आया था। बिल्कुल निर्भय, इतनी सुंदर मूर्ति आप बनाते, कितने साल से ये मूर्ति आप बनाते हैं, कैसे मूर्ति बनाना सीखा है आप? कितने साल से इसका एक एग्जैक्ट अंदाजा नहीं है, बट हाँ लाइक अभी तक के जितने भी मतलब मेरे होम टाउन में गणपति की इंटर स्कूल्स कंपटीशन होती थी, तो मैं उनमें 2016 से पार्टिसिपेट कर रहा हूँ। तो मैं तब से उसको लाइक एज अ अपग्रेडेड लेवल मेरा अगर मैं मानूँ तो मैं तब से 2016 से सब मूर्तियाँ वगैरह बना रहा हूँ। फिलहाल पिछले
10 नहीं 9 साल सॉरी हो चुके हैं अभी तक के कि मैं मूर्ति बना रहा हूँ। एंड ऐसा होता है कि मूर्ति बनाना अपने आप में एक थेरेपी जैसा है मेरे लिए। जी बिल्कुल। उसके लिए मतलब कुछ स्पेसिफिक मूड की अगर ज़रूरत अगर पड़ती हो तो ऐसा मुझे कभी लगा नहीं, क्योंकि वो अपने आप जब वो चीज़ शुरू करता हूँ तो अपने आप एक मूड बहुत अच्छा हो जाता है। हर एक दिन एक एक जो पार्ट बनता है मूर्ति का, क्योंकि एक ही दिन में पूरी मूर्ति बनाना पॉसिबल नहीं होता कभी कभी, क्योंकि बाकी के काम वगैरह है। तो कभी कभी जिस दिन बस पैर बनते हैं उस दिन के एंड में एक एक्साइटमेंट रहती है कि कल पेट बनाना है, हाथ बनाने हैं। तो ऐसा वो हर एक दिन का एक एक ऐसा एक्साइटमेंट लेकर वो मूर्ति कंप्लीट करना, उसको पूरा अच्छे से वो ज्यादा से ज्यादा सुंदर दिखे या फिर ज्यादा से ज्यादा वो अच्छी दिखे। मेरा अभी तक के मतलब पिछले 2-3 सालों में गणपति का अथर्वशीर्ष भी एक है, आपने सुना हो तो। अथर्वशीर्ष गणपति का एक मतलब लिटरेचर फॉर्म अपन बोल सकते हैं। लिटरेचर फॉर्म में मतलब गणपति का पूरा उल्लेख, उसका पूरा वर्णन, वो कैसा दिखता है, उसकी सारी फिजिकल क्वालिटीज कैसी है, वो सब उस अथर्वशीर्ष में मेंशन्ड है। जनरली मैं उसको पकड़ के ही मैं 2-3 साल से मूर्तियां बनाना शुरू किया हूँ। मतलब जैसा शास्त्र में जिस हिसाब से गणपति को वर्णन किया, जैसे ये साल 2-3 चीजें मैंने उसमें बनाई है। जैसे गणपति को शास्त्र में त्रिनेत्र बताया गया है, ये साल मैंने भी त्रिनेत्र वाला बनाया है। उसके हाथ में नक्षत्र रहता है, क्योंकि गणपति एक बहुत ही शुभ देवता है, प्रथम पूज्य, सब कुछ मतलब हर एक चीज में गणपति को याद किया जाता है। बुद्धि बल सारे अच्छे कार्यों में उनको याद किया जाता है। तो उनके हाथ में एक नक्षत्र रहता है जिसके हिसाब से वो सबको अभय देते हैं कि आपका कार्य शुभ हो। उनके फिर सोंड में एक मंगल कलश रहता है, जिस मंगल कलश का मीनिंग है कि शुद्धता, प्योरिटी। क्योंकि हमारी भी सारे विधियों में सबसे पहली कलश स्थापना ही होती है। तो फिर वही कलश वो गणपति स्वयं अपने सोंड में धारण करते हैं कि मैं ही पूरा मंगलमय हूँ, ये बताने के लिए। देन फिर और उनके ये बार आप देख सकते हैं उनके सिर पे एक चंद्र है। गणपति का एक नाम भालचंद्र भी है। तो वो भालचंद्र को मद्देनजर रखते हुए उनके सर पे मैंने वो चंद्र उनको पहनाया है। उनके मुकुट पे आप देख सकते हो कि एक शिवलिंग है छोटा सा। शिवलिंग का मीनिंग ये है कि वो शिव पुत्र है, और पार्वती पुत्र होने के लिए उनका इस मूर्ति में जो सिंबोलिज्म है, उनकी माँ को मतलब मैं बेसिकली मराठी हूँ, तो मराठी कल्चर में देवी को कुमकुम तो लगाती है, बट उनको एक मड़वट भरते हैं उनके माथे पर जी। वो हल्दी या फिर कुमकुम का भरते हैं। तो वो पार्वती पुत्र भी वो दिखाने के लिए मैंने उनके माथे पर भी ऐसा मड़वट भरा है, और जैसे उनकी माँ की तीसरी आंख के नीचे एक चंद्र है, वैसा ही सेम उनका किया। तो ऐसा पूरा फैमिली रिलेशन सब साथ में एक ही मूर्ति में, कि वो सब एक एक चीजों का एक एक चीज रिप्रेजेंट कर रहे हैं। तो यही बेसिकली पूरा मैंने किया है। બિલકુલ, તો દર્શક મિત્રો તમે સાંભળ્યું એ રીતે આ મૂર્તિકાર નિર્ભય છે, એમણે ન માત્ર સાદી મૂર્તિ બનાવી છે, પણ આ મૂર્તિ પાછળ ઘણી બધી શાસ્ત્રોક્ત કથાઓ જોડાયેલી છે। તેમણે જણાવ્યું એ પ્રમાણે હાથમાં નક્ષત્ર છે, જે તમે જોઈ શકો છો। સૂંઢમાં તેમણે મંગલ કળશ મૂક્યું છે, માથા પર ત્રિનેત્ર। હંમેશા આપણે જોયું છે શંકર ભગવાનના કપાળ પર ત્રિનેત્ર હોય છે, પરંતુ ગણપતિના કપાળ પર ત્રિનેત્ર પાછળની પણ એક પૌરાણિક કથા છે, એમણે આપણને સંભળાવી। અહીંયા ભોળાનાથનું શિવલિંગ છે, માતાજીનો જે રીતે માથા પર શૃંગાર કરવામાં આવે છે એ રીતે શૃંગાર છે, અને અહીંયા ચંદ્ર પણ બિરાજમાન કર્યો છે કે એમની છાયામાં ગણપતિ બિરાજમાન થાય, અને ત્યાર પછીનો આટલો સરસ શૃંગાર તમે જોઈ શકો છો। આ મૂર્તિ બનાવી એ કોઈ નાની વાત નથી। તમે મૂર્તિ બનાવવા માટે તમે જે વિચારોથી ગણપતિ બાપાની મૂર્તિ તમે જુઓ એ પ્રમાણે આ મૂર્તિને માટીમાંથી તૈયાર કરવી ખૂબ અઘરું કામ છે, અને મૂર્તિકાર નિર્ભય છે, છેલ્લા ઘણા વર્ષોથી આ રીતે મૂર્તિ બનાવે છે। ઘણી બધી કોમ્પિટિશનમાં તેમણે પાર્ટિસિપેટ પણ કરેલું છે। તેઓ નાગપુરના વતની છે। છેલ્લો સવાલ નિર્ભય, છેલ્લા 10 દિવસથી અહીંયા બાપા બિરાજમાન છે ઓફિસમાં, તમે દરરોજ એની પૂજા અર્ચના કરો છો, આરતી ઉતારો છો। કેવું વાતાવરણ ઓફિસમાં છે, અને તમને આ 10 દિવસ દરમિયાન કેવું ફીલ થઈ રહ્યું છે બાપા જ્યારે ઓફિસમાં બિરાજમાન છે અને આજે તેનું વિસર્જન થવાનું છે? बेसिकली अभी 10 दिन क्या है कि मैं महाराष्ट्र से बिलोंग करता हूँ, और जैसे गुजरात में माता जी का बहुत प्यार से सब कुछ किया जाता है, वैसा ही महाराष्ट्र में गणपति का उतने ही प्यार से किया जाता है। और बचपन से
हर कोई उसको अब लाइक मूवीज में भी दिखाया है कि ओ माय फ्रेंड गणेशा वगैरह, बचपन में यही सब देख के बड़े हुए हैं। सबको यही लगता है कि गणपति अपना दोस्त है। एंड फिर ऐसे होता है कि फिर बचपन में भी ऐसे बताया गया था कि गणपति पापा अपने घर से 10 दिन अपने घर पे आते हैं बैठने के लिए, सब अपने साथ रहने के लिए। तो आज देखते देखते 10वां दिन आ चुका है। एंड कुछ ही देर में मूर्ति का विसर्जन भी होने वाला है। तो पिछले 10 दिन में तो ऑफिस का वातावरण एक बहुत ही पॉजिटिव एनर्जी से पूरा भरा हुआ था, क्योंकि सुबह शाम जब आरती होती थी तो वो कपूर का स्मेल, वो धूप का स्मेल, हर कोई, और आरती में भी लोग विलिंगली खुद से ज्वाइन होते थे। आजू बाजू के जो ऑफिस है उनमें से लोग खुद से आते थे। बहुत सारे लोगों ने यहाँ पे आके दर्शन किए हैं मूर्ति का। मैं गणपति से यही प्रार्थना करूंगा कि जिन जिन लोगों ने उसको यहाँ पे आके उसको पूजा है, उसको यहाँ पे दर्शन किए, या फिर जिन लोगों ने उसको अपने फोन पे देखा है, फिर जिन्होंने जहां से भी उसको मतलब स्मरण किया है, वो सबकी मनोकामनाएं पूरी करे। और अभी वो जा ही रहा है अभी, तो थोड़ा सा इमोशनल सीन रहता है मेरे लिए, क्योंकि जैसे लोग बाहर से बना के मतलब बाहर से जो खरीद के लेके आते हैं, उनकी उसके साथ फीलिंग्स जुड़ जाती है कि 10 दिन अपने साथ रुके थे, सब कुछ किया, एंड अभी उनको विदा करना है। मेरा उसमें थोड़ा सा एक्स्ट्रा हो जाता है, क्योंकि मूर्ति खुद आपने से बनाई है, उसका पार्ट एंड पार्ट मैं उससे मतलब वाकिफ हूँ। और ऐसे टाइम पे फिर जब अभी मूर्ति में फिलहाल जो प्राण स्थापित है, वो कुछ देर बाद जब उसकी उत्तर पूजा की जो विधि शुरू होगी, वो उत्तर पूजा की विधि में जो मूर्ति के प्राण रहेंगे वो मूर्ति में से निकाले जाएंगे। तो आप अगर उस टाइम पे पर्टिकुलर आप खुद गौर करके देखेंगे तो आपको खुद उसके भी चेहरे पे वो थोड़ा सा उसको उदास वो खुद रहता है कि वो अपने भक्तों को छोड़ के जा रहा है। एंड बचपन में जब विसर्जन होता था तो दिल खोल के रो सकता था, क्योंकि जब छोटा बच्चा था। अभी थोड़ा सा रोना डिफिकल्ट हो जाता है कि बड़े हो चुके हैं, बट वो आंखों में तो आंसू आते ही है, क्योंकि इतना प्यार है, सब कुछ है, और सब कुछ जो इसको समर्पित है, वो उसको विदा करना थोड़ा सा मुश्किल रहता है। બિલકુલ નિર્ભય જે રીતે વાત કરી એ પ્રમાણે મૂર્તિ બજારમાંથી ખરીદી અને તમે પ્રસ્થાપિત કરો છો, છતાં પણ 10મા દિવસે સૌ કોઈ દુઃખી થઈ જાય છે, એટલા માટે કે બાપાની વિદાયનો દિવસ આવી જતો હોય છે અને મૂર્તિકાર ખુદ જ્યારે એમના હાથથી મૂર્તિ બનાવે છે, એમના હાથથી એમનો શણગાર કરે છે અને 10 દિવસ ભક્તિભાવપૂર્ણ જ્યારે એની પૂજા અર્ચના કરી અને ત્યારબાદ જ્યારે બાપાની વિદાયનો દિવસ આવે છે, એમને જ્યારે પધરાવાનો દિવસ આવે છે ત્યારે ચોક્કસ થોડા દુઃખી થઈ જતા હોય છે, લાગણીશીલ થઈ જતા હોય છે અને આજે ગુજરાત સમુદાયની ટીમ માટે એ દિવસ આવી ગયો છે। આજે બાપાનું વિસર્જન અમે કરવાના છીએ, પણ અત્યાર સુધી તમામ દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર અહીંયા આવી જેમણે પણ બાપાના આશીર્વાદ મેળવ્યા, દર્શન કર્યા, એમના પર ભગવાનના આશીર્વાદ રહે, એમના વિઘ્ન ગણપતિ બાપા દૂર કરે અને ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે આજે ગુજરાત સમુદાયની ટીમ ગણપતિ બાપાનું વિસર્જન કરશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। નમસ્કાર। जय गणेश।